મારું નામ રિયા છે અને હું 20 વર્ષની છું। હું અમદાવાદમાં મારી માં અને એક મોટા ભાઈ સાથે રહું છું। મારા ભાઈનું નામ રવિ છે। મારી માને મારા મોટા ભાઈ પર ખૂબ ગર્વ હતો, જેમ કે દરેક માને પોતાના પુત્રની ઉપર હોય જ છે। પરંતુ મારી માં તો મારા ભાઈના વધારે પડતા ખોટા વખાણ કરતી હતી। એટલા વખાણ કે વાસ્તવિક જીવનમાં તે એટલો સારો હતો જ નહીં। જ્યારે પણ મારા ભાઈને ગુસ્સો આવતો ત્યારે તે મોટેથી બૂમો પાડીને જ મારી માં સાથે વાતચીત કરતો હતો। તેણે મને આગળ ભણવાની પણ ના પાડી હતી, પરંતુ મારી માએ તેને ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું કે જો છોકરી 12મા પછી જ ઘરમાં બેસી જશે તો આપણા મહોલ્લાના લોકો ખૂબ હસશે અને ઘણી બધી ખોટી વાતો બનાવશે। કારણ કે મારી સાથે હતી તે બધી છોકરીઓ હજી આગળ ભણતી હતી। આખા મહોલ્લામાં મારા ભાઈની બધા લોકો ફક્ત ઇજ્જત જ નહોતા કરતા, પરંતુ બધા તેનાથી ખૂબ ડરતા પણ હતા। એક વખતની વાત છે, મહોલ્લાની એક છોકરીની પાછળ અમુક રખડતા છોકરાઓ પડ્યા હતા, તો મારા ભાઈએ મારીને તેમની ખરાબ હાલત કરી દીધી હતી। એટલા માટે આખા મહોલ્લામાં બધા મારા ભાઈને ઓળખતા હતા અને તેને ખૂબ જ આદરણીય માણસ માનતા હતા। પણ ધીમે ધીમે જેવી જ તેની કમાણી વધતી ગઈ તો મારો ભાઈ થોડો બદમાશ બની ગયો। તેણે ખરાબ ટેવો પાડી દીધી। હવે તો મારો ભાઈ સિગરેટ પણ પીવા લાગ્યો હતો। તે દરરોજ મોડી રાત્રે ઘરે આવતો હતો અને જ્યારે તે ઘરે પાછો આવતો ત્યારે તે દારૂના નશામાં હતો અને શું ઊંધા સીધા કામ કરતો હતો અમને કંઈ ખબર નહોતી। પણ મારી માની એ જ જૂની વિચારસરણી હતી કે છોકરાના લગ્ન કરી દેવામાં આવે તો તે સુધરી જશે, એકદમ ઠીક થઈ જશે, તેની જવાબદારીઓ વધી જશે અને તેની પત્ની ઘરમાં આવી જશે, તો પછી તે બહાર પણ નહીં જાય અને તે તેને બહાર જતો અટકાવશે, તે દારૂ પીવાનું પણ બંધ કરી દેશે। પરંતુ આ ખૂબ જ ખરાબ વિચાર હતો કે જે છોકરીને તમે લગ્ન કરીને તમારા ઘરે લાવો છો તે કોઈ ડોક્ટર તો નહીં હોય જે આવીને તમારા પુત્રનો ઈલાજ કરશે, અને ના લગ્ન કોઈ સારવારની પદ્ધતિ છે। લગ્ન તો એક જવાબદારી છે જે તેને સારી રીતે સમજી શકે। તેમાં ભાઈના લગ્ન થઈ ગયા અને ભાભી અમારા ઘરે આવી ગયા। ભાભીના ઘરે આવ્યા પછી મારા ભાઈમાં થોડો બદલાવ જોવા મળ્યો, પરંતુ મારા ભાઈના લગ્ન પછી એક અજીબ ઘટના બનવા લાગી, જેને જોઈને હું ખૂબ જ હેરાન અને પરેશાન થઈ ગઈ। મારી નવી ભાભી પણ અમારી સાથે વધારે વાત નહોતી કરતી। તે બહુ ઓછું બોલવાવાળી હતી। માએ કહ્યું કે બહુ સારી વાત છે, મને બહુ બોલતી છોકરીઓ બિલકુલ પસંદ નથી। ભાભી માત્ર ચૂપ જ ના રહેતી, પરંતુ તે આખો દિવસ ડરેલી પણ રહેતી। મેં મારી માને કહ્યું હતું કે શું ભાઈ ભાભી સાથે લડાઈ ઝઘડો તો નથી કરતો ને? તો માએ મને કહ્યું કે એવું બિલકુલ પણ નથી। તેના બદલે આપણા પરિવારના પુરુષો તો તેમની પત્નીઓને ખૂબ પ્રેમ કરે છે અને તારો ભાઈ તો તારી ભાભીનો ખૂબ જ સાચો પ્રેમી છે। જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે તે મને વારંવાર કહેતો માં મારા લગ્ન કરાવી દે, એ તો આ ઘરની જવાબદારીઓમાં ફસાઈ ગયો, નહીં તો તે ખૂબ જવાન અને સુંદર છે। તારી ભાભીને તો ખુશ થવું જોઈએ કે તેને આટલો જુવાન અને સારો પતિ મળ્યો છે। આ તો એટલો સારો છે કે આખા મહોલ્લામાં મારા પુત્ર જેવું સારું કોઈ નથી। માં તો દરેક વખતે બસ ભાઈના વખાણ કરવાના શરૂ કરી દેતી હતી। તેને તો બસ ભાઈના વખાણ કરવા માટે કોઈને કોઈ બહાનું જોઈતું હતું। પરંતુ મારા ભાઈ સાથે કંઈક ને કંઈક ગડબડ જરૂર હતી। એક દિવસ હું એ જોઈને ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ કે મારી ભાભી મારા ભાઈના રૂમની બહાર એવી રીતે ઊભી હતી કે જાણે સ્કૂલમાં એક નાનકડા બાળકને ક્લાસરૂમની બહાર ઊભો કરી દેવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે આ તારી સજા છે, હવે તારે આ ક્લાસની બહાર જ ઊભા રહેવું પડશે। જ્યારે રાત્રિનો સમય હતો, આ સમયે ભાભી ભાઈ સાથે રૂમમાં હોવી જોઈતી હતી। ભાભીનું માથું પણ નમેલું હતું। જ્યારે હું મારી ભાભીની નજીક ગઈ તો તેમણે મને જોઈને ગુપ્ત રીતે પોતાના આંસુ સાફ કર્યા હતા અને મેં જોયું કે આજે મારી ભાભીએ નવી સાડી પહેરી હતી। તે સ્નાન કરીને આવી હતી। તે આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી। મેં મારી ભાભીને કહ્યું કે આજે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો। મારી ભાભી ખૂબ રૂપાળી હતી। તેના લાંબા
ઘણા સુંદર વાળ હતા અને મારી ભાભીનું નામ જલ્પા હતું. મેં મારી ભાભીને પૂછ્યું કે તમે કેમ રડો છો અને રૂમની બહાર આમ કેમ ઊભા છો? તો ભાભીએ મને કહ્યું કે હું રડતી નથી, મારી આંખમાં કંઈક પડી ગયું છે, જેના કારણે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. પણ મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ભાભી રડી જ રહી હતી. મેં ભાભીને પૂછ્યું કે તમે આટલી મોડી રાતે રૂમની બહાર કેમ ઊભા છો? જ્યારે ભાઈ તો અંદર છે, તો તમારે પણ અંદર હોવું જોઈએ. તો ભાભીએ કહ્યું કંઈ નહીં, હું તો બસ એમ જ ઊભી છું. મને લાગ્યું કે ભાભી મને કહેવા માંગતા નથી, એટલે હું ત્યાંથી નીકળી ગઈ અને રસોડામાં જોઈને રસોઈ કરવા લાગી. રસોડામાંથી ભાઈનો રૂમ સ્પષ્ટ દેખાતો હતો અને મેં જોયું કે ભાભી હજુ પણ ત્યાં જ ઊભી હતી. મેં ત્યાં સુધી શાક બનાવ્યું, ત્યાર પછી રોટલી અને ખાવામાં કંઈક મીઠી વસ્તુ પણ બનાવી અને ભાભી અત્યાર સુધી ત્યાં જ ઊભી હતી. મારી બાજુ ભાભીની પીઠ હતી. ભાભી રડી પણ રહી હતી. હું વિચારવા લાગી કે ભાભી અહીંયા બહાર ઊભી રહીને આમ કેમ રડે છે, કારણ કે તે સમયે મારો ભાઈ તો રૂમની અંદર હતો. ભાઈના રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. રૂમના દરવાજા પર માત્ર એક પડદો હતો. મને સમજાતું નહોતું કે ભાભી તો આજે સ્નાન કરીને એટલી સુંદર લાગે છે. ભાઈએ તો ભાભીને રૂમની બહાર જવા જ ન દેવી જોઈતી હતી. હું જમ્યા પછી મારા રૂમમાં જતી રહી. જ્યારે સવારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે ભાભી બહાર નહોતી. ખબર નહીં તે આખી રાત બહાર ઊભી રહીને શું કરી રહી હતી. મેં આ વાત ઉપર વધારે ધ્યાન ના આપ્યું. 2 દિવસ આમ જ વીતી ગયા. એક દિવસ ભાભી અમારી સાથે જ બેઠી હતી. ત્યારે જ ભાઈનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે હું આજ રાતનું ખાવાનું ઘરે નહીં ખાઉં. નકર તો મારા ભાઈનો આદેશ હતો કે ભાભી દિવસ અને રાતનું ખાવાનું દરરોજ મારા ભાઈ સાથે જ ખાશે. મેં ભાભીને કહ્યું કે કંઈ વાંધો નહીં, આજે તમે અમારી સાથે બેસીને ખાવાનું ખાઈ લેજો. પરંતુ જેવા જ ભાભી અમારી સાથે જમવા બેઠા કે તરત જ મારી માએ કહ્યું કે આટલી ગંદી દુર્ગંધ ક્યાંથી આવે છે? શું તે રૂમમાં કોઈ ઉંદર તો નથી માર્યો ને? તો મેં કહ્યું ના મમ્મી, મેં તો હમણાં જ બધી જગ્યાએ પોતું માર્યું છે, તો ખબર નહીં કે આ ગંધ ક્યાંથી આવી રહી છે. મારી ભાભી પોતાનું માથું નીચું નમાવીને બેઠી હતી અને જલ્દી જલ્દી ખાવાનું ખાઈને તે જતી રહી. જમવાનું પતાવીને તે ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં ગઈ અને તેના જતાની સાથે જ ગંધ પણ ખતમ થઈ ગઈ. મારી માએ કહ્યું કે લાગે છે કે ગંધ તેની જ પાસેથી આવી રહી હતી, પણ તે તો આવી નથી. તો પછી તે આટલી ગંદી થઈને કેમ ફરી રહી છે? મારે તેને સમજાવવી પડશે. તો મેં મારી માને કહ્યું કે કોઈને આવું પૂછવું એ સારી વાત નથી. ભાભીને ખોટું લાગશે અને કદાચ તેમને નહાવું પસંદ ના હોય. તો માં એ કહ્યું કે કેમ પસંદ ના હોય? આ ક્યાં ડિસેમ્બર મહિનો છે, આ માર્ચ મહિનો છે. ઉનાળામાં દરેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. અને જે છોકરીઓના લગ્ન થયા છે તે છોકરીઓએ એમ પણ પોતાને વધુ સ્વચ્છ અને સુંદર રાખવી જોઈએ. પુરુષોને આવી વાતો પસંદ હોય છે. તું પણ મારી વાત ધ્યાનમાં રાખજે. જ્યારે તારા લગ્ન થાય ત્યારે તું દરરોજ સ્નાન કરીને સ્વચ્છ રહેજે. પુરુષોને સ્વચ્છ રહેવા વાળી સ્ત્રીઓ સારી લાગે છે અને આ જ વાત તારી ભાભીને સમજવી ખૂબ જ જરૂરી છે. હું તેની સાથે વાત કરીને આવું છું. આટલું કહીને મારી માં ત્યાંથી જતી રહી. પણ ભગવાન જાણે કે માએ ભાભીના રૂમમાં જઈને તેમને શું કહ્યું અને આ વાત ભાભીને કેટલી સારી અને ખરાબ લાગી તે તો ખબર નહીં. પરંતુ મેં જોયું કે ભાભીએ બીજે દિવસે પણ સ્નાન નહોતું કર્યું. મારી ભાભીને નહાયાને આજે 4 દિવસ થઈ ગયા હતા અને સવારમાં મેં જોયું કે ભાભીએ હાથમાં સોનાની નવી બંગડીઓ પહેરેલી છે. ભાભીનો બધો સામાન મેં અને માં એ જ ખરીદ્યો હતો અને લગ્ન પછી ભાભી ક્યાંની બહાર પણ ગઈ ન હતી. એટલા માટે હું ભાભીની નજીક ગઈ અને મેં ભાભીને પૂછ્યું કે આ બંગડીઓ ક્યાંથી આવી? તો ભાભીએ મને કહ્યું કે સવારમાં તારા ભાઈએ આપી છે. પણ ભાભી વધારે ખુશ દેખાતી ન હતી. મેં ભાભીને કહ્યું વાવ, મને લાગે છે કે ભાઈ આજે ખૂબ વધારે ખુશ છે. સારી વાત છે, એકબીજાને ભેટ આપવાથી પ્રેમ વધે છે. ભાભીએ મને હળવા અવાજે કહ્યું કે હા અત્યારે તો મૂડ સારો છે, પણ રાત સુધી કંઈ ખબર નહીં કે ક્યારે મૂડ ખરાબ થઈ જાય છે. તો મેં પૂછ્યું કે શું કામ મૂડ ખરાબ થઈ જાય?
શું તમે ભાઈની કોઈ વાત નથી માની? તો ભાભીએ કહ્યું, કંઈ નહીં. ભાભી મને ખૂબ જ વધારે પરેશાન લાગી રહી હતી, જેમ વ્યક્તિ ગુનો કરતા પહેલા પરેશાન હોય છે, અથવા કોઈ એવું કામ કરવા લાગે છે જેને કરતા પહેલા વ્યક્તિ વિચારે છે કે મારે આ કામ કરવું જોઈએ કે નહીં. તેને ખબર છે કે તે આ કામ ખોટું કરે છે. મારી ભાભી ખૂબ જ ડરી ગયેલી દેખાતી હતી અને થોડા સમય પછી જ તે નહાવા જતી રહી. શું ભાભી નહાવાની વાત કરતી હતી? મેં કહ્યું, આ તો બહુ સારી વાત છે અને આ એવી કોઈ વાત પણ નથી કે આ કામ કર્યા પછી કોઈ અન્ય વ્યક્તિ આપણા પર ગુસ્સે થાય. એ વખતે ભાભીની અંદરથી ખૂબ જ ગંદી દુર્ગંધ આવી રહી હતી, કારણ કે ઉનાળાનો સમય હતો. જ્યારે મારી ભાભી સ્નાન કરીને આવી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને મેં જોયું કે તેણે આજે ખૂબ જ સરસ સાડી પહેરી હતી. પણ મેં મારી ભાભીને ના કહ્યું કે તમે નાહ્યા પછી ખૂબ જ સારા લાગો છો, પણ હું તેમના વખાણ જરૂર કરતી હતી, એટલા માટે તે સમજી જાય કે જો તે સ્નાન કરીને સ્વચ્છ રહેશે તો બધા તેમની પ્રશંસા કરશે અને તેમનાથી ખુશ રહેશે. પરંતુ મેં જોયું કે જ્યારે પણ મારી ભાભી સ્નાન કરીને તૈયાર થાય છે ત્યારે મારો ભાઈ તેને તેના રૂમની બહાર જ ઊભી રાખે છે. આ વખતે જ્યારે હું મારી ભાભી પાસે ગઈ તો મેં જોયું કે તે ખૂબ રડી રહી હતી. હું તેની પાસે ગઈ અને તેમને પૂછ્યું કે તમે કેમ રડો છો? તો ભાભીએ મને કહ્યું કે તું ચૂપ રહે, નહીંતર તારો ભાઈ સાંભળી જશે. પછી મેં પૂછ્યું કે તમે રૂમની બહાર કેમ ઊભા છો અને શું કામ રડો છો? તો ભાભીએ મને કહ્યું કે એક દિવસ તને સમજાઈ જશે કે આ બધું કેમ થઈ રહ્યું છે, પણ ખબર નહીં આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે. ભાભીએ વધુ રડવાનું શરૂ કરી દીધું. મેં ભાભીનો હાથ પકડ્યો અને તેમને ખેંચીને એક બાજુ ખૂણામાં લઈ ગઈ અને તેમને કહ્યું કે આજે મને બધી વાત સ્પષ્ટપણે જણાવો કે આ શું થઈ રહ્યું છે અને તમે કેમ રૂમની બહાર ઊભા રહીને રડો છો? તો તે કહેવા લાગ્યા કે તને ખબર છે કે તારો ભાઈ દારૂ પીવે છે. ત્યારે મેં ભાભીને કહ્યું કે હા, મને ખબર છે, પણ માં કહેતી હતી કે જ્યારે ભાઈના લગ્ન થઈ જશે અને તેની ઉપર જવાબદારી આવશે ત્યારે તે આવા ગંદા કામ જાતે જ છોડી દેશે. ભાભીએ કહ્યું કે શું કામ છોડી દે? તેણે કશું છોડ્યું નથી અને આજે પણ તે રોજ દારૂ પીવે છે. ત્યારે મેં મારી ભાભીને કહ્યું કે આ બધું તો ઠીક છે, પણ આ વાતને ભાઈના દારૂ પીવા સાથે શું મતલબ છે? તમે અહીંયા કેમ ઊભા રહો છો? ભાઈએ તમને બહાર કેમ કાઢી મૂક્યા છે? તો ભાભી મને કહેવા લાગ્યા, મને ખબર નથી, હું કંઈ નથી જાણતી. તું મને છોડી દે અને મને ત્યાં જ ઊભી રહેવા દે. હું કશું જ સમજી શકતી ન હતી. પછી થોડા દિવસો પછી ભાભીએ નાહવાનું બંધ કરી દીધું અને તેમના શરીરમાંથી ફરીથી ગંદી દુર્ગંધ પણ આવવા લાગી. ત્યારે ખરો ઉનાળો હતો. જો કોઈ પણ વ્યક્તિ 3 થી 4 દિવસ સુધી સ્નાન ન કરે તો તેની આવી જ હાલત થાય. જ્યારે પણ મારી ભાભી આવીને મારી માં પાસે બેસતી ત્યારે મારી માં પોતાના નાકને પોતાના હાથથી દબાવી દેતી હતી અથવા નાક ઉપર દુપટ્ટો બાંધતી. મેં મારી મમ્મીને ઈશારો કરીને કહ્યું હતું કે તે આવું ના કરે, ભાભીને ખરાબ લાગતું હશે. તો મારી મમ્મી મને કહેતી કે આખરે આને નહાવામાં શું વાંધો છે? તે શા માટે નથી નહાતી? આખરે તેની માએ તેને આજ શીખવાડીને મોકલી છે. માની આ વાત સાંભળીને ભાભી ખૂબ જ પરેશાન રહેતા હતા અને તેમના ચહેરા પર શરમ પણ દેખાઈ રહી હતી. પણ મેં એ પણ જોયું કે ભાભી જ્યારે પણ નહાતી હતી ત્યારે ભાઈ તેને રૂમના દરવાજાની બહાર ઊભી રાખતો હતો અને જે દિવસે ભાભી નહાતી ન હતી ત્યારે ભાઈ ભાભીનું બહુ ધ્યાન રાખતો. તે ભાભી માટે ગિફ્ટ પણ લાવતો અને રાત્રે ખાવા માટે આઈસ્ક્રીમ પણ લાવીને આપતો હતો. ભાઈ ભાભીના આટલા નખરા ઉઠાવતો હતો અને તેને ખૂબ પ્રેમ પણ કરતો હતો. પછી જે દિવસે ભાભી નહાઈને નવી સાડી પહેરીને તૈયાર થતી હતી ત્યારે ના જાણે કેમ મારો ભાઈ ભાભીને રૂમની બહાર જ ઊભી રાખતો હતો. આ બધાનો શું મતલબ હતો? માં તો કહેતી હતી કે પુરુષોને સ્વચ્છ સ્ત્રીઓ જ પસંદ હોય છે, જેના શરીરમાંથી સુગંધ આવી રહી હોય, જેને વાળ સારી રીતે વળાવ્યા હોય, સારા કપડાં પહેર્યા હોય. મારી ભાભી તો ખૂબ જ સુંદર હતી અને તેનો રંગ પણ ગોરો હતો અને ભાભી ઉપર દરેક રંગની સાડી ખૂબ જ સારી લાગતી હતી.
પણ ખબર નહીં એવી કઈ વાત હતી કે જે દિવસે ભાભી એકદમ સ્વચ્છ અને સારી લાગતી હતી ત્યારે ભાઈ તેની સાથે ઝઘડો કરીને તેને રૂમમાંથી બહાર કાઢી મૂકતો હતો અને જે દિવસે તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી ત્યારે ભાઈ તેના બહુ બધા નખરા ઉઠાવતો અને તેને ખૂબ લાડ કરાવતો હતો અને તેના માટે ઘણી ભેટો પણ લાવતો હતો. હવે મને થોડી શંકા જઈ રહી હતી અને મારે જાણવાનું હતું કે આ ઘરમાં આખરે ચાલી શું રહ્યું છે, મારા ભાઈના કયા ગંદા શોખ હતા. એક દિવસ જ્યારે હું મારી ભાભીને પૂછી રહી હતી ત્યારે ભાભી બોલી રહી હતી કે તને બધું ખબર પડી જશે. પછી થોડા દિવસો પછી મને તક પણ મળી ગઈ. બધું મારા હિસાબથી થઈ રહ્યું હતું. મારી ભાભી અચાનક વહેલી સવારે તેના પિયરમાં જતી રહી. ભાભીને તેની મમ્મીનો ફોન આવ્યો હતો અને તેને ખબર પડી હતી કે તેની મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે. મારી માં પણ ઘરે નહોતી, તે મારી માસીના ઘરે ગઈ હતી. ત્યારે મારી ઉપર ભાભીનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તારો ભાઈ મારો ફોન ઉપાડતો નથી. જ્યારે તે ઘરે આવે ત્યારે તેને કહી દેજે કે હું મારા પિયરમાં ગઈ છું અને મારી મમ્મીની તબિયત ખરાબ છે, નહીંતર તારો ભાઈ મને બહુ ઠપકો આપશે. મેં મારી ભાભીને કહ્યું કે શું કામ ઠપકો આપશે? શું પિયરમાં જવું કોઈ ખરાબ વાત છે? શું તમે તમારા પિયરમાં ન જઈ શકો? ત્યારે ભાભીએ કહ્યું કે જઈ શકું છું, પરંતુ જાણ કર્યા વિના જવું ખોટી વાત છે. મેં ભાભીને કહ્યું કે કંઈ વાંધો નહીં, હું છું ને હું જણાવી દઈશ, તમે નિરાંતે જાઓ. અને આજ ઉતાવળમાં મારા ભાભી પોતાના રૂમને તાળું મારવાનું ભૂલી ગયા. ભાભીએ ઘર છોડતા જ મારા મગજમાં એક પ્લાન આવ્યો અને મેં નક્કી કરી લીધું હતું કે મારે શું કરવાનું છે. જ્યારે મારો ભાઈ ઘરે આવ્યો ત્યારે તે સીધો તેના રૂમમાં ગયો. રૂમની બહાર પહેલેથી જ પડદો પડેલો હતો, કારણ કે નવા લગ્ન થયા હતા. તેથી મમ્મીએ ભાઈને કહ્યું હતું કે ઘરમાં એક યુવાન બહેન છે, એટલા માટે દરવાજો ખુલ્લો પણ હોય તો પડદો પાડીને રાખજે. ઉનાળાનો સમય હતો, દરવાજો બંધ કરી શકતા નહોતા, એટલા માટે ભાઈ ભાભી રૂમની સામે પડદો પાડીને જ રાખતા હતા. ભાઈ રૂમમાં જતો રહ્યો અને બૂમો પાડવા લાગ્યો કે મારા માટે પાણી લઈને આવ, હું જલ્દી નહાઈને. ભાભીના કપડાં પહેરીને પડદા સામે ઊભી રહી ગઈ અને એવી રીતે ઊભી રહી કે ભાઈ ફક્ત મારા પગ જ જોઈ શકે. હું પણ કોઈ ઓછી ચાલાક નહોતી. મેં ચપ્પલ પણ ભાભીના જ પહેર્યા હતા અને મારો રંગ પણ ભાભી જેવો ગોરો હતો. અત્યારે હું રૂમની બહાર ઊભી હતી. ભાઈએ જેવું જોયું કે હું રૂમની બહાર ઊભી છું તો મારો ભાઈ અજીબ અને વિચિત્ર વાતો કરવા લાગ્યો. મને પહેલા ભાઈની વાતો સમજમાં ના આવી, પરંતુ ધીમે જેમ જ મને ભાઈની વાત સમજમાં આવવા લાગી તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. ભાઈએ કહ્યું, અચ્છા તું આજે ફરીથી નહાઈ છે, એકદમ સ્વચ્છ થઈને ફરે છે. જો તું નહીં સ્નાન કરે તો શું થઈ જશે? તારી સુંદરતા ખતમ થઈ જશે, તારો રંગ પણ કાળો થઈ જશે, તારા હાથ પગ પણ કાળા થઈ જશે. તું તો ખૂબ પૂજા કરવા વાળી સ્ત્રી છે ને, તારાથી સારી સ્ત્રી આ દુનિયામાં છે જ નહીં, એટલા માટે તું દરરોજ સ્નાન કરે છે. મારા ભાઈએ આવું કહ્યું અને કોઈ વસ્તુ ઉપાડીને મારા પગ ઉપર મારી. હવે શું અહીંયા ભૂતની જેમ ઊભી છે? આજે હું તને તારી ઓકાત યાદ કરાવીશ. લાતોના ભૂત વાતોથી નથી માનતા, એટલા માટે મારા આવ્યા પહેલા જ તું અહીંયા નહીને ઊભી રહી ગઈ છે. મેં ના પાડી હોવા છતાં પણ તે નહાવાની ભૂલ કેવી રીતે કરી? આજે હું તને સારી રીતે સમજાવીને જ રહીશ. તને દરરોજ મારું સાંભળવાની આદત પડી ગઈ છે. આજે હું તને મારા હાથ ઉઠાવીને પણ બતાવીશ. જ્યારે મેં તને કહ્યું છે કે મને સ્નાન કરેલી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી, તો પછી તું શા માટે સ્નાન કરે છે? મારો ભાઈ ખૂબ જોરથી અને ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો. આજે મને ખબર પડી કે મારી ભાભી એનાથી આટલી બધી કેમ ડરે છે. આજે મને સમજાયું કે મારી ભાભી શા માટે દરરોજ નહાતી નહોતી, કારણ કે મારા ભાઈએ તેને નહાવાની સખત મનાઈ કરી હતી અને નહાવા માટે તેની સાથે ઝઘડો પણ કરતો હતો. પણ હું સમજી શકતી ન હતી કે મારા ભાઈને મારી ભાભીના નહાવાથી શું તકલીફ હતી. મારા ભાઈએ હજુ વધારે સંભળાવવાનું શરૂ કરી દીધું. મેં તને તે કામ કરવાની જ મનાઈ કરી છે, પરંતુ તે છતાં પણ તું એ કામ કરે છે.
તું મારી સાથે જીદ કરે છે. તું શું ઈચ્છે છે કે હું તારા પર ગુસ્સો કરું, તારી ઉપર હાથ ઉઠાવું? થોડી વાર પછી મારો ભાઈ ગંદી ગંદી ગાળો બોલવા ઉપર આવી ગયો. હવે હું વધુ ધીરજ રાખી શકતી ન હતી. મેં પડદો હટાવ્યો અને ભાઈના રૂમની અંદર જતી રહી. મને જોઈને મારો ભાઈ ખૂબ જ આશ્ચર્યચકિત અને પરેશાન થઈ ગયો અને હું મારા ભાઈને જોઈને ખૂબ જ પરેશાન થઈ ગઈ, કારણ કે મારો ભાઈ કંઈક અજીબ વસ્તુ ખાઈ રહ્યો હતો, જેમાંથી ખૂબ જ ગંદી દુર્ગંધ આવી રહી હતી. મારા ભાઈએ મને તેના રૂમમાં જોઈને કહ્યું કે તું અહીંયા તારી ભાભીના કપડાં પહેરીને શું કરે છે? તારી ભાભી ક્યાં છે? મેં કહ્યું કે ભાભી તેમની મમ્મીના ઘરે ગયા છે. અને પછી મેં ભાઈને પૂછ્યું કે તું આ શું ગંદી વસ્તુ ખાસ? આ ખાવાનું તો સારું નથી, તારે આ ન ખાવું જોઈએ. મારી વાત સાંભળીને મારો ભાઈ ખૂબ જ વધારે હેરાન થઈ ગયો અને તેણે પોતાનું માથું નીચે નમાવી દીધું. તેણે મને પૂછ્યું કે શું તે મારી બધી વાતો સાંભળી લીધી? મેં કહ્યું હા, બધી જ વાતો સાંભળી લીધી. આખરે શું વાત છે? હવે તું મને જણાય કે તું ભાભી સાથે આવું વર્તન કેમ કરે છે? આટલી સારી પત્ની મળી છે તને અને તું તેની સાથે આવો વ્યવહાર કરી રહ્યો છે. ભાભી નહાઈ લેશે તો શું થઈ જશે? અને તું અહીંયા બેસીને આ ગંદી વસ્તુ કેમ ખાય છે, જ્યારે ઘરમાં આટલું સારું ભોજન બનેલું છે? ભાભી તેનામાંના ઘરે ગઈ છે. તેની મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે. ભાભીએ મને કહ્યું હતું કે તું ઘરે પાછો આવે ત્યારે હું તને જણાવી દઉં, પરંતુ ભાભી સાથે જે થઈ રહ્યું હતું તેનાથી હું ખૂબ જ પરેશાન હતી. હું એ જોવા માંગતી હતી કે તું ભાભીના નહાવા ઉપર આટલો ગુસ્સો કેમ કરે છે. પછી ભાઈએ મને બધી જ વાતો જણાવી અને તે બધી વાતો સાંભળીને હું દંગ રહી ગઈ. ભાઈએ કહ્યું કે પહેલા આપણા ઘરમાં ખૂબ ગરીબી હતી. તે સમયે તું 4 વર્ષની હતી. તને યાદ પણ નહીં હોય કે આપણા ઘરમાં એટલી ગરીબી હતી કે ખાવા માટે 1 રૂપિયો પણ ન હતો. તો હું ક્યાંથી પણ 1 રૂપિયો જોડીને ખાવાનું લઈને આવતો હતો. એ જ ખાવાનું આપણે ત્રણેય લોકો એકસાથે મળીને ખાતા હતા. ત્યાર પછી મેં ઘણી કોશિશ કરી પણ મને ક્યાંય કામ ન મળ્યું. હું દેખાવમાં ખૂબ જ સારો હતો પણ મારામાં કોઈ આવડત નહોતી. હું બહુ ભણ્યો પણ નહોતો. મને કંઈ સમજમાં નહોતું આવતું. હું શું કરું? પપ્પા પણ આપણી સાથે આ દુનિયામાં નહોતા. એટલા માટે હું આ ગરીબીથી ખૂબ કંટાળી ગયો હતો. પછી એક દિવસ હું એક તાંત્રિક બાબા પાસે ગયો અને તેણે મને કહ્યું કે તું આ એક વિધિ કરી લે. આ પછી તારી પાસે ધનની ક્યારેય કમી નહીં આવે. પરંતુ આ વિધિને કરવા માટે તારે નહાવાનું નથી, તારે ગંદી વસ્તુઓ ખાવાની છે અને ગંદા કામો કરવાના છે. તારે પૂજા પાઠ પણ કરવાની નથી. અને જો ભવિષ્યમાં તારા લગ્ન થાય તો તારી પત્નીને પણ કહેજે કે તે સ્નાન ના કરે અને ગંદી વસ્ત્રો જ પહેરે. તો આ રીતે તારી પાસે ઘણા બધા પૈસા થઈ જશે. આ માટે તેણે મને અમુક મંત્ર પણ જણાવ્યા હતા. અને જ્યારે હું આ બધું કરવા લાગ્યો, ગંદકીમાં રહેવાનું અને ગંદી વસ્તુઓ ખાવા લાગ્યો, તો પછી ગરીબી આપણાથી દૂર થવા લાગી અને આપણી પાસે ખૂબ પૈસા આવવા લાગ્યા. અને આ ઘર એ જ પૈસાનું બનેલું છે. આજે એવું કંઈ નથી જે હું ખરીદી શકતો નથી. તું પોતે જ જણાય, શું આજ સુધી મેં તને કોઈ વસ્તુ માટે ના પાડી અથવા તો એમ કહ્યું કે મારી પાસે પૈસા ન હોવાથી હું તારા માટે તે લાવી શકતો નથી? હું લગ્ન પણ એટલા માટે કરવા માંગતો ન હતો કારણ કે હું વિચારતો હતો કે લગ્ન પછી ખબર નહીં કેવી પત્ની મળે, તે મારી વાત માનશે કે નહીં. બસ એટલા માટે હું તારી ભાભીને કહું છું કે તે પણ ગંદકીમાં જ રહે. તે બસ 3 થી 4 દિવસ જ ગંદી રહે છે, પછી ખબર નહીં તેને શું થઈ જાય છે. તે કહે છે કે હું ગંદી નથી રહી શકતી, મારે પૂજા કરવાની હોય છે. એટલા માટે તે સ્નાન કરી લેતી હતી. આ વાત ઉપર મારે તેની સાથે લડાઈ ઝઘડો થતો હતો, કારણ કે જો અમે આ રીતે સ્વચ્છતા જાળવવાનું શરૂ કરીશું તો મારી પાસે જે પૈસા આવે છે તે આવતા બંધ થઈ જશે. મેં ભાઈની આ વાત સાંભળીને મારું માથું પકડી લીધું. મેં મારા ભાઈને કહ્યું કે ભાઈ, આ તું કેવા પ્રકારની વાતોમાં પડ્યો છે? તું સખત મહેનત કરે છે એટલા માટે તારી પાસે આટલા પૈસા છે. ઈશ્વરે આપણને બધાને રોટલી આપવાનું વચન આપ્યું છે અને જે મહેનત કરે છે તેને તેનું ફળ જરૂર મળે છે.
સ્વચ્છતા તો ખૂબ જ વધારે જરૂરી છે. તું આ ખૂબ જ ખોટું કરી રહ્યો છે અને એક દિવસ તને આની સજા મળશે. તારી પાસે જે છે તે બધું તારી પાસેથી છીનવી લેવામાં આવશે. તું આ બધું કરવાનું બંધ કર અને આ ગંદી વસ્તુઓ ખાવાનું પણ બંધ કર. અને પછી મેં તે બધી ગંદી વસ્તુઓ ઉપાડીને કચરામાં ફેંકી દીધી. મેં મારા ભાઈને ઘણું સમજાવ્યું તો તેણે કહ્યું કે જો હું આ બધું કરવાનું બંધ કરી દઈશ અને ફરીથી આપણા ઘરમાં ગરીબી આવી ગઈ તો તારું અને તારી ભાભીનું શું થશે? એમ પણ તે હવેમાં બનવાની છે. તેણે મને સવારે જ આ વાત કહી. મેં કહ્યું કંઈ નહીં થાય, ઈશ્વર આપણી સાથે છે. ભાઈએ કહ્યું કે અત્યારે તારા ભણતરનો ખર્ચો છે અને મારે તારા લગ્ન પણ કરવાના છે. મેં કહ્યું કે વિશ્વાસ કર અને ઈશ્વર પાસેથી ક્ષમા માંગી લે. મેં ભાઈને મારા સમ આપી દીધા. હું તેની નાની બહેન હતી અને તે મને ખૂબ લાડ પ્રેમ કરતો હતો. એટલા માટે તેણે મારી વાતનું માન રાખ્યું અને નહીંને સ્વચ્છ થઈ ગયો અને પૂજા પાઠ કરવા લાગ્યો. જ્યારે ભાભી પાછી આવી અને ભાઈને પૂજા પાઠ કરતા જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. મારી ભાભીએ મારી સામે જોયું અને મેં ઈશારો કર્યો કે હવે બધું સારું થઈ જશે. મારો ભાઈ તેના બધા ગંદા કામ છોડીને ખૂબ જ સારો વ્યક્તિ બની ગયો હતો. હવે મારી ભાભી પણ ખૂબ ખુશ રહેવા લાગી હતી. અમારા ઘરનું વાતાવરણ પણ ઘણું સારું બની ગયું હતું. પછી એક દિવસ અચાનક અમને સારા સમાચાર મળ્યા કે મારો ભાઈ જેની સાથે ભાગીદારીમાં કામ કરતો હતો તેને બીજા દેશમાં નોકરી મળી ગઈ છે અને તે મારા ભાઈ સાથેનું બધું કામ છોડીને બીજા દેશમાં નોકરી કરવા જઈ રહ્યો છે. હવે મારો ભાઈ જ આ ધંધાનો એકમાત્ર વારસદાર હતો કારણ કે તે એક ખૂબ જ અમીર માણસ હતો અને થોડા પ્રોફિટનું તેને શું કરવું હતું. બધા ગંદા કામ છોડીને પણ મારા ભાઈને નફો થયો હતો અને આ વાત ઉપર મારા ભાઈએ કહ્યું કે સાચી વાત છે, રોટલી આપવાવાળો ઈશ્વર જ છે. મારા ભાઈએ દિલથી માફી માંગી લીધી અને હવે મારો ભાઈ હંમેશા સ્વચ્છ અને સારો જ રહેતો હતો. અમે પણ ખૂબ ખુશ હતા કે હવે મારો ભાઈ સાચા રસ્તે ચાલી રહ્યો છે. ભાભી પણ એક પુત્રની માં બની ગઈ છે અને અમે બધા અમારા ઘરમાં એકસાથે ખૂબ જ ખુશ રહેવા લાગ્યા છીએ.